અમદાવાદમાં પાર્કિંગની સમસ્યા દિવસેને દિવસે ગંભીર બનતી જઈ રહી છે ત્યારે મહાનગરપાલિકાએ આ સમસ્યાના ઉકેલ માટે કરેલી જાહેરાત માત્ર કાગળ પર જોવા મળી રહી છે। 2 વર્ષ પહેલા મનપાએ મેટ્રો સ્ટેશન નજીક પાર્કિંગની સુવિધા ઊભી કરવાની જાહેરાત કરી હતી। મેટ્રો સ્ટેશનના 300 મીટરના વિસ્તારમાં આવેલા ખાલી પ્લોટ પાર્કિંગ તરીકે ડેવલપ કરવાનો નિર્ણય લેવાયો હતો, પરંતુ આટલો સમય વીત્યો હોવા છતાં તેનો અમલ નથી થઈ શક્યો। મનપાના એસ્ટેટ વિભાગે પ્લોટની ઓળખ માટે સર્વે પણ કર્યો હતો, પરંતુ ત્યારબાદ કાર્યવાહી આગળ ન વધી। પરિણામે મેટ્રો સ્ટેશન પાસે આડેધડ પાર્કિંગ જોવા મળે છે। ઘણીવાર રસ્તા ઉપર આડેધડ પાર્કિંગ કરાતું હોવાથી ટ્રાફિકની સમસ્યા વિકરાળ બની રહી છે। અમદાવાદ મહાનગરપાલિકાની જાહેરાતો માત્ર કાગળ પર રહેતી હોય તેવું વધુ એક વખત સાબિત થયું છે, કારણ કે અમદાવાદ શહેરમાં મેટ્રો શરૂ થયા બાદ તેની નજીકમાં આવેલા પ્લોટને પાર્કિંગ પ્લોટ તરીકે વિકસાવવા માટે અમદાવાદ મહાનગરપાલિકાએ જાહેરાત કરી હતી અને હાલમાં તેને લઈને કયા પ્રકારની પરિસ્થિતિ છે। એબીપી અસ્મિતા હાલ થલતેજ મેટ્રો સ્ટેશન ખાતે પહોંચ્યું છે। દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવીશું। જે પણ મુસાફરો છે તેમના વાહનો પાર્ક કરવા માટે અહીંયા આગળ કયા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। આ દ્રશ્યો છે જાહેર માર્ગ ઉપર વાહન ચાલકોએ મૂકેલા પોતાના વાહનોની। કોર્પોરેશન તરફથી 2024માં તે જાહેરાત કરવામાં આવી હતી કે જે પણ મેટ્રોના જંકશન છે તેની 200 મીટર અથવા 300 મીટરની અંદર આવતા પ્લોટ છે તેને પાર્કિંગ તરીકે ડેવલપ કરવામાં આવશે, પરંતુ ઉપર થલતેજ મેટ્રો સ્ટેશન આવેલું છે અને તેની નીચે જે પણ મુસાફરો હોય તેમણે પોતાના વાહનો પાર્ક કરવા પડે તે પ્રકારની પરિસ્થિતિ છે। આ વાહનો પાર્ક થવાના કારણે જે રોડની સાઇઝ છે તે લગભગ અડધાથી પોણા સુધી પહોંચી જવાની પણ પરિસ્થિતિ સર્જાતી હોય છે, મુખ્યત્વે જ્યારે પીક અવર હોય છે, એટલે કે સવારે 9થી 10 વાગ્યા સુધીનો અને સાંજે 7થી 8 વાગ્યા સુધીનો। કોર્પોરેશન તરફથી સર્વે પણ કરવા માટે એસ્ટેટ વિભાગને સૂચના આપવામાં આવી હતી અને તેનો સર્વે પણ પૂર્ણ થયો, પણ અમદાવાદ મહાનગરપાલિકાએ જે પ્લોટ છે તે મેટ્રો પ્રશાસનને હજી સુધી ન ફાળવ્યા હોવાના કારણે મુસાફરો છે તે પોતાના વાહનો રોડ ઉપર પાર્ક કરી અને મેટ્રોની મુસાફરી કરી રહ્યા છે। કેમેરામેન મલેશ દવે સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।